आप कांग्रेस नहीं करे गठबंधन। विसावदर અને કડી બેઠક પર અલગ અલગ ચૂંટણી લડશે। કોંગ્રેસના પોલિટિકલ અફેર્સ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે। ત્યારે વિસાવદરમાં અગાઉ જ આપે કરી હતી ઉમેદવારની જાહેરાત। વિસાવદરમાં આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે। ત્યારે ગુજરાતમાં ત્રીજા મોરચાના લોકો ન સ્વીકારાતા હોવાના તર્ક સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે। અગાઉ વિધાનસભામાં આપના કારણે જ કોંગ્રેસને નુકસાન થયું હતું અને કોંગ્રેસના કારણે દિલ્હીમાં આપને નુકસાન થયું હતું। તો સામસામે જે રીતે બંને પાર્ટીઓએ નુકસાન પહોંચાડ્યું છે એકબીજાને, ત્યારે ગુજરાતમાં ગઠબંધન નહીં કરે। વિસાવદરમાં આપે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે કોંગ્રેસ અને આપ ગઠબંધન નહીં કરે। ગુજરાતમાં લોકો ત્રીજી પાર્ટીને મત નથી આપતા તે વાતનો ઉલ્લેખ શક્તિસિંહે કર્યો છે। ગુજરાતમાં લોકો ત્રીજી પાર્ટીને મત આપતા નથી, હવે તેઓ મત વ્યક્ત થયો છે। આમ આદમી પાર્ટીએ પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે। રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા। અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ, અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ, જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની, એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર 4 182માંથી ચૂંટાયા હતા। તો પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। વિસાવદર અને કડી બેઠક પર અલગ અલગ ચૂંટણી લડશે। કોંગ્રેસને પોલિટિકલ અફેર્સ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર મેદાને ઉતારશે। વિસાવદરમાં અગાઉ જ આપે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે। ગુજરાતમાં ત્રીજા મોરચાના લોકો ન સ્વીકારાતા હોવાના તર્ક સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ વિધાનસભામાં આપના કારણે જ કોંગ્રેસને નુકસાન થયું હતું, ત્યારે હવે કોંગ્રેસનો આ તર્ક સામે આવ્યો છે કે ત્રીજા મોરચાને ગુજરાતમાં લોકો સ્વીકારતા નથી, એટલા માટે હવે જે પેટા ચૂંટણી થવાની છે વિસાવદર અને કડીમાં, તેમાં અલગ અલગ ઉમેદવારો ઊભા રાખશે। કોંગ્રેસ પણ બંને બેઠક પર ઉમેદવારો ઊભા રાખશે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તેવું કોંગ્રેસે નક્કી કર્યું છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો ગુજરાતમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। હજુ પેટા ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું નથી કે તેની ઔપચારિક જાહેરાત પણ થઈ નથી, પરંતુ તે પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવા આવ્યો છે। રાહુલ ગાંધીના એક બાદ એક 3 પ્રવાસ બાદ ગુજરાત કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ સમિતિની આજે બેઠક પડી હતી અને બેઠકમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે પણ યોજાય ત્યારે તેમાં કઈ રણનીતિ આગળ વધવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। લાંબી મથામણને બાદ કોંગ્રેસ એ સ્ટેન્ડ ઉપર સ્પષ્ટ થઈ ચૂકી છે કે વિસાવદર હોય કે કડી વિધાનસભાની પેટા ચૂંટણી હોય તેઓ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં। શક્તિસિંહ ગોહિલે પ્રેસને સંબોધતા સ્પષ્ટ એવું કહ્યું કે ગઠબંધનનો ધર્મ હોય છે। રાષ્ટ્રીય લેવલે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાના સહયોગી છે અને તે સહયોગીની રીતે વર્તશે, પરંતુ જ્યાં રાજ્યની વાત હોય ત્યાં તેઓ આ મુદ્દાને અનુસરતા નથી। તેમને ઉદાહરણ આપ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીનો કોઈ પણ બેઝ ન હોવા છતાં મોટું મન રાખીને કોંગ્રેસે 5 બેઠકોની તેમને ઓફર કરી હતી। છેવટે આમ આદમી પાર્ટીએ 25 કરતાં વધારે બેઠકો માગી હતી અને ત્યાં ગઠબંધન થયું ન હતું અને તેમાં કોંગ્રેસનો હરિયાણામાં પરાજય થયો। દિલ્હી વિધાનસભાની વાત કરીએ તો દિલ્હી વિધાનસભાના સર્વેમાં આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી હોવાથી, તેના જે સર્વે થયા તેના જે અનુમાન હતા તેમાં સ્પષ્ટ બહુમતી મળતી હોવાથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરી દીધો હતો। જો કે તેના પરિણામો આમ આદમી પાર્ટીથી વિપરીત આવ્યા હતા।
હવે જ્યારે વાત ગુજરાત વિધાનસભાની 2 પેટા ચૂંટણીઓ છે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક માટે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી નાખી છે, જેને કોંગ્રેસ ગઠબંધન ધર્મથી વિપરીત ગણાવે છે કે જ્યારે જો ગઠબંધન થયું હોય તો એકબીજા સાથે ચર્ચા વિચારણા કરવી જોઈએ. હવે જ્યારે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત વિસાવદર બેઠક માટે થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસે સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે. ઉપરાંત કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ તે પોતાનો ઉમેદવાર ઊભો રાખશે અને બંને જગ્યાએ કોંગ્રેસ જીતવા માટેના મજબૂત પ્રયાસો ઉમેદવારોની સાથે કરશે. બીજી મહત્વની વાત તેમને એ પણ કરી કે આ જે ગઠબંધન તોડવાની વાત છે અથવા તો ગઠબંધન ન થવાની વાત છે તે વાત માત્ર 2 વિધાનસભાની પેટા ચૂંટણી પૂરતી છે, કારણ કે રાજકારણમાં વર્તમાન ઉપર જ ફોકસ કરવાનું હોતું હોય છે. એટલે જો ભવિષ્યમાં ગઠબંધન થશે કે નહીં તે અંગે તેમને કોઈ સ્પષ્ટ ઇશારો કર્યો નથી. તેમને એવું પણ કહ્યું કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જે 11% મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા તે સીધું ગાવડું કોંગ્રેસમાં પડ્યું હતું. એટલે હવે કોંગ્રેસ મજબૂતાઈથી બંને વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠક ઉપર લડવા જઈ રહી છે. મિથુન. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. યજ્ઞેશભાઈ, જે રીતે આપ અને કોંગ્રેસ હવે પેટા ચૂંટણીમાં ગઠબંધન નથી કરવાનું, શું તેનાથી ભાજપને ફાયદો થશે? કારણ કે આ બંને પાર્ટીઓ અંદર લડે છે અને ભાજપને દર વખતે ફાયદો થઈ જાય છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કોઈને પણ પૂછ્યા વગર પોતાની જાતે ઉમેદવારી જાહેર કરી દીધી. આ એમના પક્ષના એથિક્સ. કોંગ્રેસે આ બધું થયાના ચર્ચા વિચારણાની વાતો કર્યા પછી અત્યારે જાહેર કર્યું કે અમે ઉમેદવાર ઉભો રાખીશું. એટલે આમાં બંને પક્ષોને શું છે કે સગોડીઓ ધર્મ જેવું છે કે ભેગા થવું ન થવું એ ઉપરવાળાને નથી પૂછવાનું, નીચેવાળાને નથી પૂછવાનું, પોતપોતાની જાતે વિચારણા કરતા હોય. જો કે ખેર એ બંને પક્ષોનો નિર્ણય છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ મતલબ નથી. કારણ કે જે મતદારો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રવાદની વિચારધારા સાથે ભરેલા છે, તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, ચાહે એ ભેગા હોય કે છૂટા હોય. એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ એટલા માટે ફરક પડતો નથી. હું આપણે થોડુંક ઉદાહરણ આપું કે 2022ની જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે બંને ભેગા થઈને ચૂંટણી હતા, બંને છૂટા લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો આવી અને એ પ્રમાણે લોકસભાની જયારે ચૂંટણી થઈ ત્યારે બંને જણા ભેગા થઈને લડ્યા તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વધારે મતથી વિજયી થયા. એટલે જે મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે છે, જે મતદારો જે રાષ્ટ્રવાદની વિચારધારા સાથે છે, જે મતદારો આજે નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા સાથે છે, એ મતદારો ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહેવાના અને જે નથી એ મતદારો એ લોકોને વેચવાના છે. તે વેચ્યા કરશે, એમાં શું ફરક પડે છે? કારણ કે જનતા જે કરી એ મેક્સિમમ જનતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મતદાર ઉમેદવાર જયારે વિજયી થાય છે ને ત્યારે પ્રચંડ બહુમતીથી વિજયી થતો હોય છે. એટલે એનો મતલબ એ છે કે વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. જી આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ઈસુદાનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. ઈસુદાનભાઈ, જે રીતે પેટા ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તેવું કોંગ્રેસે નક્કી કર્યું છે, આ બાબતે આપ તરફથી આપનું શું કહેવું છે? જી ઈસુદાનભાઈ. બિલકુલ, જે રીતે મને હમણાં સમાચાર મળ્યા છે, કોંગ્રેસે એવું જાહેરાત કરી છે જેને લઈ અને આમ આદમી પાર્ટી પોતાનો પક્ષ રાખશે. હું 4 વાગે પત્રકાર પરિષદ કરીશ, એમાં આમ આદમી પાર્ટીની લાઈન છે એને ગુજરાતની જનતા વચ્ચે હું મૂકવાનો છું. જી ઈસુદાનભાઈ, આની પહેલા ગઠબંધન કર્યું હતું 22માં અને લોકસભામાં કર્યું હતું, પરંતુ હવે ગઠબંધન નહીં કરે તો આ કઈ રીતનું છે કે એક વખત ગઠબંધન કરેલું હોય પછી ન કરે પછી ફરી કરે? દરેક પાર્ટીને અધિકાર છે પોતાની રીતે લડવાનું. સવાલ એટલું જ છે ખાલી કે ગુજરાતની જનતા માટે લડીએ છીએ કે કેમ, મુદ્દો એ જ છે. અને ગુજરાતની જનતાને અપીલ કરીશ અને આમ આદમી પાર્ટીની પાર્ટી લાઈન છે એ હું 4 વાગે મારી પત્રકાર પરિષદમાં જાહેર કરીશ ગુજરાતની જનતાને. જી વાવમાં કોંગ્રેસ લડશે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી લડશે એવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું, એ બાબતે આપ શું કહેશો? નહીં, જે તે વખતે તો એવું હતું જ કમિટમેન્ટ વાળી વાત કે ભાઈ વાવ વખતે ને લોકસભા વખતે પણ વિસાવદરની જયારે ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટી લડશે. પરંતુ કોંગ્રેસ ખબર નહીં કેમ નિર્ણય જે રીતે લીધો, કોઈ વાંધો નહીં. આમે વિસાવદરની જનતાએ ભાજપને પહેલે પણ હરાવ્યા છે, ત્યારે પણ કોંગ્રેસ હતી. કોંગ્રેસને 10-12 હજાર જ વોટ મળ્યા છે. આ વખતે પણ ભાજપને વિસાવદરની જનતા હરાવશે.
આમ આદમી પાર્ટીને જીતાડશે. જી આભારી સુદાનભાઈ અમારી સાથે જોડાવા બદલ.